શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા પૂછી રહ્યા છે. એટલે ઓલા ઇલેક્ટ્રિક 63ની તેમણે ખરીદારી છે અને રિલાયન્સ તેમણે 1400ના ભાવે ખરીદ્યા છે. હવે ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા બંને સ્ટોક માટે પૂછી રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો તમે ઓલા ઇલેક્ટ્રિક માટે અને રિલાયન્સ માટે? સો વિલ સ્ટાર્ટ વિથ ઓલા ઇલેક્ટ્રિક. ઓલા ઇલેક્ટ્રિકમાં જોઈએ તો એક સારી રેલી આપણને બહુ ઓછા ટાઈમ ફ્રેમની અંદર આવતી જોવા મળી છે. નિયરલી 50% ઉછાળો આપણને વિધિન અ મંથ બનતો જોવા મળ્યો છે, જેને લીધે કદાચિત આપણને એક પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળી શકે, પ્રાઇસ બેઝ કરેક્શન આપણને અહીંયા બનતું જોવા મળી શકે છે. તો નીચેની સાઈડ પર તમે 62ની આસપાસ સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તમને 70 રૂપિયા સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે. બે લેવલ્સ આપી 66 અને 70, આ બે લેવલ્સ તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ, તમે જે ક્વેશ્ચન પૂછ્યો રિલાયન્સ માટે, તો રિલાયન્સમાં જે રીતના આપણે તેના મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે, બહુ સારા લેવલ્સ આપણને આજના દિવસમાં બનતા જોવા મળે છે. રિકવરી લોઅર એન્ડથી બનતી જોવા મળી, જ્યાં 2% ઉછાળો આપણને અહીંયાથી બનતો જોવા મળી રહ્યો છે. સો ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ લેવલ્સની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જો અગર નીચેની સાઈડ પર આપણને ફરીથી ઘટાડો વધતો જોવા મળે અને નીચેમાં 1350ના લેવલ બ્રીચ થાય તો ત્યાં તમે તમારો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. 1350નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં તમે 1420 પહેલો લેવલ અને 1420 સરપાસ કરે છે તો 1500 સુધીના લેવલ્સ માટે તમે રિલાયન્સ માટે પણ હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો બંને કાઉન્ટર માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. લેવલ્સ જાણી લઈએ. ઓલા ઇલેક્ટ્રિક માટે 62નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટ 66થી 70 સુધીના આ બે ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે છે. અને વાત કરી લઈએ રિલાયન્સની, તો ત્યાં પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 1350નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 1420, 1500 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો આ બંને કાઉન્ટર હોલ્ડ કરવાના રહેશે.